तो हेलो गाइस, बैक टू माय चैनल। तो जल्दी लाइक एंड सब्सक्राइब कर देજો। હું પ્રેન્ક લઈને આવી ગઈ છું કે હું હવે દુબઈ રહેવા જવાની છું। તો જોઈએ આજે હું મારા માસીની છોકરી મારા કાકાનો છોકરો અમે બધા ભેગા થયા છીએ। તો એ લોકોનો રિએક્શન જોઈએ શું થાય છે। ચલો આગળ જોતા રહો અને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો। तो गाइस मारा भाई बहन अहीं आगळ ज छे। ओए आई जाओ। हां तो अमे लोग काल थी दुबई सीट थईए छीए। साचो के मां तू दुबई जाऊ छू? हां मैं दुबई जाऊ छू। केम? मारी मम्मीए कीधुं मार पप्पानी जॉब त्यां आगळ छे तो दुबई जईए छीए अमे लोग। माँ मम्मी कीधुं पण यार हवे હું શું કરું ગાઈસ। મારે જવું તો પડશે ને દુબઈ। પછી મારા પપ્પા અહીંયાથી અહીંયા આગળ કરતા રહેશે તો હવે મારે થોડી અહીંયા આગળ રહેવાશે। પણ તો કેમ કહો છો તારા પપ્પા ભલે અહીં આવતા પણ અહીંયા આગળ આવે તો એમના ફ્લાઇટનો ખર્ચો ના થાય। પણ એ તો ફ્લાઇટનો ખર્ચો મહિનામાં 1-2 વાર આવવા થાય છે ને। तो અમે જવાનું થાય છે તો અમે લોકો હવે દુબઈ જ જવાના છીએ ગાઈસ। હા તો અમે તાર જોડે વાત નહીં કરીએ, વિડિયો કોલ નહીં કરીએ, કોઈ બી નહીં કરીએ। તો હવે હું આ લોકોને સમજાવું બી શું બરાબર નહીં ગાઈસ। યાર આ શું મન તો લાગે છે આ નકલી નકલીને બધું કહે છે। ના ના તને ખબર નથી મારા પપ્પાની જોબ દુબઈ જ છે। તને ખબર છે કે નહીં? ના તારા પપ્પાની જોબ અમેરિકા નથી તો મારા પપ્પાની જોબ દુબઈ છે અને આના પપ્પાની જોબ હવે થાઈલેન્ડમાં છે તો હવે એને બી જવું જ પડે। તારે બી અમેરિકા જવું પડે અને અમે તો નહીં જવાના। તો કેમ નથી જવાના? કેમ કે મારા પપ્પાએ એમ કહ્યું છે કે અમારા બંનેને એમ કહ્યું છે કે તમે આવી રહેજો, અમે આવશું હપ્તામાં 2-3 વાર। હપ્તામાં થોડી આવાય હવે। હા તો વારે ઘડી આય કરાય। તો ગાઈસ હવે ફ્લાઇટના ખર્ચા કેટલા થાય છે? 1-1.5 લાખ તો ફ્લાઇટના ખર્ચા જ થઈ જાય છે। તો ભાઈ થોડી વારે ઘડી એમ કરતાં અમે ત્યાં આગળ શિફ્ટ થઈ જઈએ તો ના સારું કંઈ? પણ એવું તો ના ચાલે। પણ તું જતી રહે તો અમને કંઈ માને જ નહીં લાગે। આ બંનેને ખબર છે કે મારા પપ્પાની નોકરી છે ને જોબ એ દુબઈમાં છે તો આ લોકો માનતા નથી તો હવે હું શું કરું? મારે શિફ્ટ તો થવું જ પડશે ને ત્યાં। તારે નહીં જવાનું બસ। પણ હવે હું પ્રેન્ક કરતી હતી। મારા પપ્પાની જોબ તો અહીંયા આગળ જ છે ગાઈસ।